જન્મ જન્મથી આપણે નિપુણ સાહસ અભ્યાસ સંસ્કૃત જગત મોહ જનિત મળ લાગ વિવિધ મેરી કોટી બદલ જાય હવે કેટલા પ્રકારના મળ છે અને રામકથા મનથી મુક્ત કરે કેટલા પ્રકારના મળ શીખાય નયન મલિન પરધારી વીર પરધારીને જોઈને મારી આંખોમાં મળ જાગી વિશ્વના સંગમાં વિશ્વ લોકોના મિત્રો જો આ સ્વયંસેવક ભાઈઓ છે જે આપણને કથામાં સેવાનો લાભ સેવા કરે તો એનો પરિચય આપે. કરી રહી છે મયુરભાઈ મહેતા અને ચંદ્રેશ પંડ્યા ચાલુ હે ને बुद्ध પાસે તો મૈત્રી સિવાય બીજો પ્રશ્ન ન પૂછી શકે પણ સુગ્રીવ રામનો મિત્ર બની ગયો આ વર્ષો પહેલા દાદાએ કીધેલી વાત કે ક્યાં ગ્રંથમાં મેં તો ઘણો સુરાખીને કાંઈ કીધું નહીં કે ક્યાં લખ્યું છે મારે કંઈક બધું ગુરુ બોલ્યા કે મને ડૉક્ટર 2 દિવસથી પૂછે કે એમણે 2 જણા કે બાપુ તમે 2 દિવસ પહેલા કીધું કે ગુરુને ગાવ નહીં ગુરુને સેવો સેવો એટલે શું એ જે બોલે એને એ બરાબર પકડી લેવું એનું નામ સેવા. આજ્ઞા સૌ નસ સાહિબ આપણા સાહિબની આજ્ઞા સમાન બીજી કોઈ સેવા નથી એને કીધું એ બરાબર જો એ સમર્થ હોય તો ગુરુની આગળ સમર્થ શબ્દ સમર્થ કમજોર હોય તો નહીં તો પકડું માતા પિતા ગુરુ પ્રભુ કે માને માતા પિતા અને ગુરુ પછી શબ્દાનું પ્રભુ પ્રભુ એટલે આ સમર્થ હોય બાપ સમર્થ હોય અને ગુરુ સમર્થ હોય કોઈ જાતની કમજોરી ન હોય તો એ જે બોલે પણ સમર્થ હોય કઈ સમર્થ નથી ત્યાં દીકરાએ મારી વાત માની નહીં માની પ્રધાન ના હોય તેના પરિવારની વાત ન માને ગુરુને સેવવો એટલે આજ્ઞા સમ ફરી વિનોબાજીને યાદ કરો સંન્યાસ લેવા જતા હતા ગાંધીમાં ત્યાં મારા સત્યાગ્રહ આરંભ કરે પ્રથમ સત્યાગ્રહ ક્ષમા કરી તો હિમાલય જવાનું આનંદ ગુરુનું સેવ તો મૈત્રીમાં આવી રીતે વાત દાદાએ હું તો ભાઈ હિમાલય માટે રામજી મંદિર દરગાહ મારું ભારતીય મકાન મોટા બાપાને ત્યાં દાદા સુવા જાય અને આમ નાવા જાય ઉભા અમે વાળીએ કે આખો જે ભૂગો હતી ને એમાં મને જીવન દાદા ફરતા રામચંદ્ર માર સાતા મારતું હોય એવું દેખ્યું એટલે એના વેણ માટે આગળનું મોક્ષ એવું તો શું છે ગંગામાં કે એમાં લાયક પાપ ધોવાય એવું તો શું છે ભરોસે રહેવા એમાં પડીના લાભ કરતો
માણસને તંદુરસ્ત રાખે સાહેબ. અને આપણે થોડાક નબળા મારી પાસે તો મિત્રો હવે જઈએ છીએ આપણે ભોજનશાળા તરફ પ્રસાદમાં. મિત્રો પ્રસાદની અંદર ગળતા પહેલા તો મિત્રો છાશ આવે છે. તો મિત્રો જો હવે શાસન છે ગયો છે તો હવે તમે પરિચય ને તમને જે આયોજન વાત કરી કે સુધી પહોંચાડે તમે ઇન્ટરવ્યૂ આપશો. ખમણ ડબલ શાક રોટલી દાળ ભાત પણ છે. ભવ્ય શ્રદ્ધાળુ ઉમટ્યા છે આજે એની ખૂબ જ આનંદ થાય છે અમને અને સેવાનો અમને લાભ મળ્યો એ માટે અમે ખૂબ ખૂબ ધન્યવાદ જે ગોવાથી અમને સિમનભાઈ આવ્યા છે એનો ખૂબ ખૂબ ધન્યવાદ કરીએ છીએ. એના સ્થાનિક હોટલના પણ પ્રવૃત્તિઓ ઘણા બધા છે એનો પણ અમે ખૂબ ખૂબ ધન્યવાદ કરીએ છીએ. અમને સહયોગ કર્યો છે એની માટે અમે બધાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જય શ્રી રામ. તો મિત્રો જો હવે આ જે સંસદ બહેનો છે બે શબ્દ એ કહે છે. અમે ગોંડલના બધા બહેનો અમારા 300 બહેનો છે. અમે બધા અહીંયા સેવા આપી રહ્યા છીએ અને આજે મહાપ્રસાદમાં રસ પૂરી ખમણ ઢોકળા દાળ ભાત બધું અમે બધા બહેનોને બહુ મજા આવે છે. બધા શ્રદ્ધાળુઓ 20 થી 25,000 બહેનો અહીંયા પ્રસાદ લે છે અને બધા શ્રદ્ધાનો મનાવ કરે છે. જય શ્રી રામ. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા ઘણી બધી બહેનો પણ સેવા કરી રહ્યા છે. તમે જુઓ જુઓ તમે અટકાવ કરજો. મિત્રો જમણવાર બાદ ત્યારે આપણે આવીએ છીએ રસોડામાં જુઓ તમે છાશ બની રહી છે. તો જુઓ તમે જે બહાર જનરલ રસોડે અથવા વીઆઈપીમાં બધી જે છાશની નથી જાય છે જુઓ. તો મિત્રો જે આપણને જે રસોડા વિભાગમાં જે છાશના છે ને તો એ સ્વયંસેવક આપણને કહે છે પહેલાં માણસોની છાશ મળે છે. એની છાશ બનાવવા બધા સ્વયંસેવકોને જે ભાવિકો આવે છે એને બધાને છાશ કાઢી કરીને પાઈએ છીએ. રોજ આ જ રીતે કરવાની મારે સાંજે મેળવી જવાનું પછી અમે એની છાશ બનાવી બરફ નાખીને બધા જે જમવા આવે છે પ્રસાદ લેવા એ બધા લોકોને
છાશ પાઈ છે ઠંડી કરી. જય સિયારામ. જય સિયારામ. તો મિત્રો રસોડામાં આપણે આગળ વધીએ તો અહીંયા તમને હું દેખાડું. જો આ બધી શાકભાજીઓ પડી છે. જુઓ તમે ટમેટા ને એવું છે. જુઓ તમે ટમેટા શાકભાજી છે બધી અહીંથી બને છે બધું. તો ત્યારબાદ તમે જુઓ તો આ જે ઢોકળા છે. જુઓ તમે ઢોકળા આવી રીતના આમ લે છે, વઘાર કરે છે. ને જે સામે કબાટ છે તો આ ખમણ જુઓ તમે ઢોકળા અહીંયા બને છે. તો મિત્રો આમાં જો આ ખમણ ઢોકળા લાઈવ છે અહીંયા બને છે. તો તમે જોઈ શકો છો. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા બધે જુઓ તમે આ ખમણ આ બધે કાઉન્ટરે પહોંચાડે છે. જે આપણે જનરલ રસોડામાં આપણે જમણવાર ભાઈ ભૂલતું જમવાનું હોય તેના માટે જુઓ તમે આ ગાડી છે. જે આ ગાડીમાં જે બોલરો છે એ પહોંચાડે છે. તમે મિત્રો તમે જોઈ શકો છો આ પૂરી તળાઈ રહી છે. અહીંયા પૂરીનો લોટ બાંધી રહ્યા છે. તમે જોઈ શકો છો. તો મિત્રો તમે જોઈ શકો છો સોનસેક ભાઈઓ જુઓ તમે જે છે કાઉન્ટરે પહોંચાડે છે. જે નોખા કાઉન્ટરે પહોંચાડે છે. અહીંથી બધા જે ખૂબ સારી રીતે સેવા આપી રહ્યા છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે સોનસેક ભાઈઓ જુઓ તમે આ બધા ટ્રેક્ટરમાં પહોંચાડે છે. બધા કાઉન્ટર તો ખૂબ સારી રીતે સેવા આપી રહ્યા છે. જુઓ તમે અહીંથી ખૂબ સારી તો મિત્રો અહીંયા જુઓ તમે બોલરો પણ સેવામાં આપી રહ્યા છે. જુઓ તમે હોમ ડ્યુટી પણ લખેલી છે. ત્યારબાદ આપણે પાછા જઈશું. તો મિત્રો જોઈ શકો પૂરી વાત તમે ભાત પણ જોઈ શકો છો અહીંયા. તો મિત્રો જુઓ તમે રોટલી પણ બની રહી છે. આપ અમારું કારણ સમજો બાબા Thank you.
હાલો દાદા 2 નંબર સાઈડ પર આવી જાઓ જો આગળ ખાલી છે આગળ જગ્યા ખાલી છે હાલો ભાગો આવજો થોડા સામ ભાઈનો ફોટો તો જવા દે પાછું જાઓ, ચડતા જાઓ, પ્રસાદ લેતા જાઓ, સીતારામ બોલતા જાઓ. જય શ્રી રામ. બોલો બોલો જય શ્રી રામ. જય શ્રી રામ. સમાજના સ્થાનો એવા છે એવા સ્થાનો પર લોકો બેસી જાય છે ને એ બીજાને માર્યા જ કરે, કોઈનો માર ન ખાય. સત્તાના સ્થાન, અહંકારના સ્થાન, સુખતા બધા પણ ઓલા ચોકડીના 4-5 આપણે એના વિશે ખબર સારા છે. સારા રામકથામાં સંજયભાઈ ગોહિલ જીતુભાઈ સ્થાની દરિયા ગામ દાસીરામના પાટીલ સુંદર મજાનું 1008 મહામંગલેશ્વર શ્રી સીતારામ બાપુ ગતિયા ગોંડલ અન્ય ક્ષેત્રના લાભાર્થે સપ્તાહ પૂજ્ય મોરારી બાપુએ આપેલ છે, જેમાં આજે ચોથા દિવસે અમે ગોંડલ માર્ગીય મુસ્લિમ સાધુ સમાજના ભાઈઓ તથા બહેનો અત્રે રામકથામાં અમારી સેવા આપી રહ્યા છે. આ સેવામાં ખૂબ જ માણસો રસપાન કરવા આવે છે, સાથે ભોજનનો પણ લાભ લે છે અને આરામ પણ ફરમાવે છે અને બધાનો ભગવાન રામ બધાને શાંતિ આપે છે એવું અમને આ સુંદર કાર્યની અંદર અમને હૃદયથી એવી ભાવના અંદરથી થઈ કે લોકો ભગવાન રામના ગોંડલ ગામ ઉપર
પૂરેપૂરા આશીર્વાદ છે. જય સિયારામ.